નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ. દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ મુખ્ય સમાચાર. ભાજપ તારા રાજ્યમાં મોટા પાયે ભ્રષ્ટાચાર. મહાનગરપાલિકાના એન્જિનિયર જે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર છે, જેમને કોન્ટ્રાક્ટ આપવામાં આવેલ છે, તે ઠેકેદારો સાથે તેના ચૂંટાયેલા નગર સેવકો મળી આ ષડયંત્ર કરવામાં આવ્યું છે. લોકોના ટેક્સના રૂપિયાને ખુલ્લામ લૂંટવાનું કામ ભાજપના રાજમાં થઈ રહ્યું છે. એવું એક દ્રશ્ય ગાંધીધામ કચ્છના સુંદરપુરી પાણીના ટાંકાથી લઈ શ્રી ધણી માતમ સર્કલ મેન રામબાગ રોડ આશરે 3 વર્ષ અગાઉ 85 લાખમાં બનાવવામાં આવેલ હતું અને તેમના ઉદ્ઘાટન ગાંધીધામના મત વિસ્તારના ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું. ત્યારે ત્યાંના રહેવાસીએ જણાવ્યું હતું કે આ રોડમાં ખરેખર ખૂબ જ ભ્રષ્ટાચાર કર્યો છે, જેથી કોન્ટ્રાક્ટર અને એન્જિનિયર જે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર છે તેમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી રહી છે. અને ત્યાંની પ્રજાનું એવું કહ્યું છે કે ટૂંક જ સમયમાં થોડાક જ વરસાદમાં મોટા ખાડાઓ થઈ ગયા છે અને જ્યાં ત્યાંથી રોડ તૂટી ગયેલો છે. શું છે આ છે વિકાસ અને આ રોડની હાલત અત્યંત દયનીય બની ગઈ છે અને એન્જિનિયરો મિલીભગત સામે આવી ગઈ છે અને આ રોડમાં એટલી હદે ભ્રષ્ટાચાર થયો છે. તેના લોકોના મુખે એવું ચર્ચાઈ રહ્યું છે કે લોકોના ટેક્સના રૂપિયા પાણીની જેમ વેડફાય છે. લોકો ટેક્સ ભરે છે અને લોકોને જ્યાં પરેશાનીનો સામનો કરવો પડે છે અને મોટા માથાઓની ટકાવારી હોય તેવું દેખાઈ રહ્યું છે. અને જો આ રોડ ઉપર પડેલા મોટા ખાડાઓમાં કોઈનો અકસ્માત થાય તો કે પછી પબ્લિકનો ભોગ લેવાશે, ત્યાં સુધી એક્શન લેવાશે. શું આ છે સરકારનો વિકાસ જે ખાલી ટકાવારી ઉપર નિર્ભર છે? આવા નેતાઓને વોટ દેતા પહેલાં વિચારજો કે લોકલાડીલા છે કે પછી પોતાના ઘરના લાડલા છે. તેઓ ગાંધીધામ શહેર મહામંત્રી નવીન કે અબચુક જે લોકોની વાત જણાવી હતી.